શાહરૂખ ખાન હવે ઓફિશિયલી બિલિયનર બની ગયા છે. રિપોર્ટ્સ પ્રમાણે એમની નેટવર્થ $1.4 બિલિયન મતલબ 12,400 કરોડ સુધી પહોંચી ગઈ છે. આને થોડું ફાઇનાન્સની નજરથી સમજીએ. જો આ પૈસા ખાલી બેંકમાં રાખો અને 7% ઇન્ટરેસ્ટ મળે તો એક વર્ષનો ઇન્ટરેસ્ટ 870 કરોડ થાય છે. ટેક્સ પછી પણ 500 કરોડ નેટ ઇન્કમ બચે છે. આ 500 કરોડથી શું થઈ શકે? વર્લ્ડની બેસ્ટ ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટ 1 લાખ પર સીટમાં મળે છે. જો રોજ એક ફ્લાઇટ લે તો વર્ષનો ખર્ચો ખાલી 3.6 કરોડ રૂપિયા. વર્લ્ડના એક્સપેન્સિવ હોટલ્સમાં સ્ટે કરો 10 લાખ રૂપિયા પર નાઇટ તો પણ એન્યુઅલ ખર્ચો 36 કરોડ જ થાય. ઇવન જો પ્રાઇવેટ જેટ રાખો અને મેન્ટેન કરો 200 કરોડ પર યર અને એક લક્ઝરી પ્રોપર્ટી હર સાલ ખરીદો 100 કરોડની તો પણ એન્યુઅલ એક્સપેન્સ 400 કરોડ થાય છે. સ્ટીલ ઇન્ટરેસ્ટથી જે મળે છે 500 કરોડ એમાં પણ 100 કરોડ બચાવી શકો છો. મતલબ આ લેવલનો વેલ્થ એટલો મેસિવ છે કે તમે ખર્ચ કરીને પણ એને ઘટાડી નથી શકતા. તો લેસન સિમ્પલ છે. ઇન્વેસ્ટ અર્લી, કમ્પાઉન્ડ સ્માર્ટલી અને એક દિવસ તમે પણ ઇન્ટરેસ્ટથી લાઈફ બનાવી શકો છો.